નરવેદ દીક્ષિત બંધુઓ અને અચ્યુત દીક્ષિત ભગિનીઓનું સંમેલન હતું. દરેક વિભાગની અંદર દીક્ષિત લોકો માટેના સંયોજક અને સહસંયોજકની આજે રચના કરી દેવામાં આવી છે અને 1 મહિનામાં એમની પાસેથી રિપોર્ટ લેવાનો છે મારે, આમ તો 15 દિવસમાં, કે એમના વિભાગમાંથી કેટલા લોકો મીટિંગમાં કે કાર્યમાં સામેલ થયેલા નથી એનું લિસ્ટ બનાવવાનું. અને કેટલાક લોકો એમ કહે છે કે અમારા દીક્ષિત એમ કહે અમે અમારા ગામમાં કામ કરીશું. ભાઈ, તમે જ્યારે સંકલ્પ લીધો ત્યારે ગામની વાત નહોતી. મહિનામાં 2 દિવસ તમારે બહાર જવું પડશે એવી વાત હતી. એટલે તમે વચન ભંગ કરો છો. અમે અમારા ગામમાં જ કરીશું એમ કહેનારા લોકો વચન ભંગ કરે છે અને વચન ભંગ કરે છે એટલે એમણે દીક્ષા પાછી આપી દેવાની છે. હવે ઘણા એમ કહે છે કે અમે અમારો જે પટ્ટો લીધો છે પાછો આપી દઈશું, ડ્રેસ તો અમે સીવડાવ્યો છે, ડ્રેસ પણ તમારે આપી દેવો પડશે, ક્યાં કે અમારો ટ્રેડમાર્ક લાગેલો છે એના પર. એટલે ટ્રેડમાર્ક લાગેલો છે, તમે ગમે તો પહેરીને આવો અને પહેરવા માટે રાખવાનું, તમારે રાખવાનું શું કરવા? જો તમે દીક્ષિત નથી તમારે પહેરવાના કામમાં લાગવાનું નથી. તમારી પાસે દીક્ષા નથી તો તમારે કઈ રીતે પહેરવાના કામ લાગવાનો છે? એટલે તમારે આપી દેવો પડે. હા, તમારા ગામમાંથી કોઈ નવી દીક્ષા લેશે તો તમે કહેશો તમે અમને આપી દઈશું ફ્રીમાં તમારા તરફથી. તમારા તરફથી તમારા વિભાગમાં કોઈને આપણે અમારા હાથે અપાય. એટલે કોઈ એમ કહે કે ભાઈ અમે દીક્ષા તો પાછી આપવા માગીએ છીએ પણ યુનિફોર્મ નહીં તો એ નહીં ચાલે. કારણ સીધું છે કે તમે દીક્ષા રાખતા નથી પણ તમારે પહેરણ રાખવાની જરૂર છે. જબ્બો રાખવાની ક્યાં જરૂરી? કે કોઈ જગ્યાએ તમે પહેરી ના શકો યુનિફોર્મ, એટલે તમારે પાછો આપવો જ પડે. એટલે જે અમારા દીક્ષિત ભાઈ બહેનો છે જેમણે આ જવાબદારી સંભાળી છે સંયોજકની, એ દરેક પોતાના વિભાગમાં મિટિંગ કરશે અને એમાંથી કોણ સેવામાં જોડે રહેવા માગે છે અને કોણ ગુરુ આજ્ઞાનો ભંગ કરીને ગુરુદ્રોહીનું પાપ લેવા માગે છે. એ તો તમે સંકલ્પ લીધો છે, હું પ્રતિજ્ઞા કરું છું, એમ સંકલ્પ કરું છું, પણ હું એમ માનું છું કે કદાચ વાંધોને હું માફ કરી દઈશ તમને ગુરુદ્રોહમાંથી, કારણ કે ન કરવું એના કરતાં દીક્ષા પાછી આપવી સારી. એટલે એવાની યાદી તૈયાર થશે અને દરેક વિભાગે આ કામ કરવાનું છે. અને જેમણે કાર્ય કરવું હોય એમણે મહિનામાં 2 દિવસ પોતાના ગામમાં નહીં, બીજા એમને સોંપવામાં આવે સંયોજકો દ્વારા, એ જ ગામમાં એમને જવું પડશે, એ જ ગામને દત્તક લઈને એમણે એની પ્રવૃત્તિ કરવી પડશે. મીટિંગ મિનિટ બુક બને છે, કોણ કોણ હાજર રહે છે, દરેક વિભાગના સંયોજકો પણ જેવું અહીંની બનાવવાની છે તેમની પણ બનાવી લે કે ક્યારે ક્યારે તમે મિટિંગ કરી અને એમાં કેટલા કેટલા લોકો આવ્યા, એ નામ સાથે હાજરી પૂરવી પડશે. અને દરેક દીક્ષિતે પોતાની ડાયરી બનાવવી પડશે કે એમણે જે 2 દિવસ નક્કી કર્યા છે એ 2 દિવસમાં ક્યાં ગયા, શું કર્યું અને એમાં શું તમે પ્રવૃત્તિમાં પ્રોગ્રેસ કર્યો, વિકાસ કર્યો. તો આ પ્રમાણે આપણે જવાબદારી સ્વૈચ્છિક સ્વીકારીએ છીએ અને સ્વૈચ્છિક આપણે કરવાનું છે. પરમ ગુરુની આજ્ઞા છે 100 બાત કારણ કે 1 બાત વચના સચના કરી સરાવો. આ જ કામ આપણે કરવાનું છે. એટલે આજે એ વાત નક્કી થઈ. બીજી વસ્તુ તમે અહીંયા જુઓ છો, આજે જો કે મેં ઉમંગમાં કહી દીધું હતું કે 1 કિલો સોનું આવી ગયું છે, પણ પછી પેલા ભાઈએ લોચો માર્યો તો મેં સીધા 68 તોલા ગણી લીધું. એ ભાઈ કે મેં ના 68 ગ્રામ લખ્યું હતું કે છે.
પણ એ તો ભૂલ છે એની 68 ગ્રામ. હા બરાબર, 68 ગ્રામ 6.5-7 તોલા જેવું થાય. 7 તોલા લખ્યું હતું. એટલે 60 નીકળી ગયા 100માંથી, એટલે 40 જ આવ્યા આપણી પાસે હજુ. એટલે એ પણ સ્પષ્ટતા કરું. પણ એક કામ મેં સોંપ્યું છે અમારા નરવેદ દીક્ષિત બંધુઓને, અચત દીક્ષિત ભગીનોને, કે ઘેરે ઘેર એ દરેક અનુયાયીના ઘેર જઈને સંપર્ક કરવો અને ઓછામાં ઓછું 1 કિલો, શક્તિ ના હોય તો 1 કિલો તાંબુ પણ આપણા કાર્યમાં સમર્પિત કરવું. 5 કિલોથી ઉપર હોય એનું નામ આપણે લેવાના છીએ, અહીંયા જાહેર કરવાના છીએ લિસ્ટમાં. માસિકમાં પણ છપાશે. માસિક જ્યારે શરૂ થઈ જશે ત્યારે 4-5 મહિના પછી આપણું માસિક પત્રિકા શરૂ થશે. ત્યાં સુધી અમે ઓનલાઈન મોકલતા રહીશું બધાને. તો જેમની શક્તિ હોય 5 કિલો તાંબુ ચોક્કસ આપે. કે આટલું બધું તાંબુ ભેગીને શું કરશો? તો આપણી પાસે જડીબુટ્ટી છે, તાંબાનું સોનું બનાવી દઈશું, સોનામાં વાપરીશું. કે કામ ઘણું મોટું છે, મોટું. ગુરુ મહારાજ બેઠા છે, તમારે કોઈ ચિંતા કરવાની નથી, પણ સેવાનો લાભ લીધા વગર રહેશો નહીં. બસ વાત આટલી છે. પરમ ગુરુ કામ કરી દેવાના છે. મને ત્યાં કે મારે તો જેટલા સંકલ્પ કર્યા એવું કોઈ અધૂરો રાખ્યો નથી બાપજી, અને એટલે જ હું સંકલ્પ કર્યા કરું છું. અને મારે મારા માટે ક્યાં કશું કરવાનું છે કે હું મારો એક સોનાનો મુઘટ બનાવડાવું કે એક સોનાનો પાક બનાવડાવું? હે, ચાંદીની પાદુકાઓ બાપ દાદાની ચાલે છે તો એ નથી પહેરતો હું તો. એટલે મારે તો એવું કશું છે નહીં કે સરસ જરી ભરેલો કોટ બનાવડાવું. એવું તો મારે કશું જોઈતું નથી. આજે બંડી પહેરું છું, અંદર ધમાધમ પહેરી નીકળું છું. ઘણા હામાવાળા ક્યાંક બાપજી બટન ઊંચા નીચા છે, તારે મને ખબર પડે કે ઊંચા નીચા છે. એટલે પરમ ગુરુ માટે કરવાનું છે. પોતાના માટે માગવું હોય તો એના કરતાં મરવું સારું એમ કહે છે. પણ ગુરુ મહારાજની સેવામાં માગવામાં એક સેવા છે આપણ. તો બધા જ આ ચોક્કસ ધ્યાન રાખજો. અને જુઓ ને, અમારા ઉમરાના ભક્તો આમ સાંભળીને તરત લખીને અમારા સંજયભાઈએ મોકલી દીધું. એટલે બહુ સારી વાત છે. એટલે આ એક ભાઈ ખોટો પ્રશ્ન પૂછે છે ને, એટલે મારે એમને કાયમ માટે કાઢવા પડે છે. તો આજની સભામાં આ બધી વાતો થઈ. નવા દીક્ષિત ભાઈ બહેનો પણ ઉમેરાયા. છોટુભાઈએ બહુ સરસ કામ કર્યું અમારા, કે સારી એવી સંખ્યામાં. અને હા, બીજું જે કામ અપાયું એમાં દરેકે દરેક ગામની અંદર જ્યાં આપણા અનુયાયીઓ સારી સંખ્યામાં વસે છે, એમણે પોતાના ગામમાં પરમગુરુ મહાપૂજાનું આયોજન અવશ્ય કરવું. ગુરુ દક્ષિણા આવે ને તો અમારે નથી જોઈતી, મોકલશો તો વાંધો નહીં, તાંબામાં લખાઈ દેવાના. પણ ગુરુ પૂર્ણિમાએ ષોડશોપચાર પૂજન અવશ્ય કરવું. પરમ ગુરુએ આજ્ઞા આપી છે આ, કે મારા સ્વરૂપનું ઉપચાર સહિત પૂજન કરો તો તમારો મારી સાથેનો યોગ અખંડ રહેશે. આ ગ્રંથમાં લખેલું છે ભાઈઓ બહેનો, આ મારા મોઢાની વાત નથી, પરમગુરુએ સ્વયં લખ્યું છે. જ્યારે એમના સાનિધ્યમાં બેસેલા સંતોએ બાપજીને પ્રશ્ન પૂછ્યો કે ગુરુ મહારાજ, આપના શરણમાં આવે એટલે અમારો મોક્ષ થઈ જશે જ, પરંતુ કદાચ કંઈક સંજોગવશાત તમે ભટકી ગયા તો આવતા જન્મમાં આપનો સંયોગ કઈ રીતે થશે? અમને આપણી ઉપાસના, આપણું જ્ઞાન અમને કઈ રીતે મળશે? આપ મળશો તો જ મળશે, ને તો ક્યાંથી મળવાનું?